આજે આપણે ભગવાન શ્રી હરિ કેવી રીતે દાદાના દરબાર ગઢની અંદર પધાર્યા, કયું હૃદય ભગવાનને ખેંચી શકે છે ને એ દિવ્ય કથાઓ સાંભળવાની છે. ગઢપુરનું એક નામ છે દુર્ગપુર. જેમ કિલ્લાને 9 દ્વાર હોય એમ શ્રીમદ ભાગવતની અંદર પુરંજન રાજાની કથા આવે છે કે આપણું આ શરીર છે ને એ પણ દુર્ગપુર છે. આંખ, કાન, નાક આદિક 9 દ્વાર શરીરની અંદર રહ્યા છે. આ શરીરની અદ્ભુત ભૂમિકા તૈયાર થાય, પ્રેમમય અને સમર્પણમય ભૂમિકા તૈયાર થાય તો જેમ ભગવાન દુર્ગપુરની અંદર પધાર્યા એમ મારા અને તમારા દુર્ગપુરમાં હૃદય મંદિરની અંદર પણ પધારે. આ વિશ્વનું કોઈ આવરણ એવું નથી કે એ ભગવાનને રોકી શકે. આ વિશ્વની કોઈ એવી દોરી નથી કે સ્વતંત્ર એવા નારાયણને બાંધી શકે. અનંત બ્રહ્માંડોમાં કોઈ એવો ઓરડો નથી કે એ ભગવાનને પૂરી શકે. માત્ર ને માત્ર પ્રેમ રૂપી એક દોરી એવી છે કે એનાથી એ નારાયણ બંધાય છે. પ્રેમી ભક્તના હૃદય રૂપી ઓરડાની અંદર એ ઠાકોરજી પુરાઈ જાય છે. પ્રથમના 61મા વચનામૃતની અંદર મહારાજ કહે કે પછી એ પ્રેમ ભક્તિ એ યુક્ત એવો જે ભક્ત એના મન રૂપી દોરીએ કરીને ભગવાન બંધનમાં આવે છે કે છૂટવાને પણ સમર્થ થતા નથી. ત્યારે પ્રેમ તત્વ કેવું હોય, જેનામાં ખરેખર પ્રેમ હોય એના લક્ષણો કેવા હોય. સાચો પ્રેમ ક્યાં સુધીનું સમર્પણ અને બલિદાન કરી શકે. વાલા ભક્તજનો, એ ગાથા જોવી હોય ને તો દુર્ગપુરની ગાથાઓ સાંભળવી પડે. બોલીએ દુર્ગપુર ધામ કી જય. भगवान श्री हरि ने यह दुर्गपुर में ऐसा प्रेम बरसाया कि प्रेम के महासागर में मानो सुनामी उठ गई. ऐसी सुनामी उठी कि बड़े बड़े ज्ञानी ध्यानी सब प्रेम के महासागर में बह गए. यत्र प्रविष्टो सकलोपि जंतु आनंद सच्चित घनतामुपैति. દુર્ગપુરની ભૂમિની અંદર પગ મૂકે ને અંતરકરણ નિર્ગુણ થઈ જાય. જે મનનો ઘોડો ક્યાંય સ્થિર ન થતો હોય એ મનની ધારાઓ જ્યાં કુંઠિત થઈ જાય. આવું આ દુર્ગપુર. પ્રેમ કી પીપાસ દેખ દેખ નિજ પ્રેમિયો કો प्रेम का समुद्र सीमा तोड़ के बहाया है. भावुक रसीले जन निराश न होगे अब. कामना की पूर्ति हेतु कल्पतरु बनाया है. चिंतामणि जड़ित चारु चादर बिछाई जहाँ. भांति प्रतिभात कुंज कुंज से सजाया है. भारत का भूषण तिलक तीनों लोकों का. भक्तों के भाव है तू
दुर्गपुर बनाया है। આવું એ દુર્ગપુર ધામ એની લીલામાં જો પ્રવેશ કરવો હોય ને તો दुर्गपुर में બેસવું પડે। आइए 2 मिनट हरिनाम संकीर्तन करके भाव और प्रेम से मानस भाव से दुर्गपुर में पहुंचे। आज दादा नो दरबार गढ़ छे। एक एक तीर्थों ने याद करिए। अक्षर ओरडी होय, गंगाजळियो कूवो होय, संतोनी धर्मशाळा होय, घेला नदीनो ये सुरम्य तट होय, लक्ष्मीवाड़ी, राधा वाव, नारियळीनी धार, एक एक तीर्थों ने याद करीने आवो। करताल लई भाव अने प्रेम थी गढ़पुरनी भूमि में प्रवेश करिए। गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी। 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 सहजानंद स्वामी जय 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 सहजानंद स्वामी। गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी। गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी। सहजानंद स्वामी जय सहजानंद स्वामी। गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी। गढ़पुर में पधारे श्री सहजानंद स्वामी। दादा नो दरबार बोले स्वामी नारायण स्वामी नारायण। दादा नो दरबार बोले स्वामी नारायण स्वामी नारायण। लक्ष्मीवाड़ी नारज कण बोले स्वामी नारायण स्वामी नारायण। डाल डाल पर पक्षी बोले स्वामी नारायण स्वामी नारायण। गली गली गढ़पुरनी बोले स्वामी नारायण स्वामी नारायण। कमल कमल पर मधुकर बोले स्वामी नारायण स्वामी नारायण। दुर्गपुर ना वृक्षो बोले स्वामी नारायण स्वामी नारायण। कुंज कुंज वन उपवन बोले स्वामी नारायण स्वामी नारायण। सत्संगी सौ स्नेह बोले स्वामी नारायण स्वामी नारायण। संतो भक्तो स्नेह
સ્વામિનારાયણ 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 બોલીએ દુર્ગાપુર ધામ કી જય. અસ્તિ પશ્ચિમ પાંચાલ દેશેષુ જન પાવની ઉન્મત્ત ગંગેતિ નદી વિખ્યાતા નિર્મલોદકા. રમણીય એવા સૌરાષ્ટ્ર દેશની અંદર પુણ્ય પવિત્ર પાંચાલ પ્રદેશની અંદર ગઢપુર આવેલું છે. આદિ યુગમાં વૈવસ્વત મનુને 10 પુત્રો હતા. એમાંના એક પુત્રનું નામ હતું શર્યાતી. આ શર્યાતી રાજાને 4 પુત્રો. એમાંના આનર્ત રાજા એમણે રાજ્ય સ્વીકાર્યું નહીં અને તપ કરવા માટે નીકળી ગયા. ભારતના પશ્ચિમ છેડે સમુદ્રના બેટમાં બેસી અને તપશ્ચર્યાનો પ્રારંભ કર્યો. પ્રભુ પ્રસન્ન કરવા માટે તપશ્ચર્યા કરતા હતા. પ્રસન્ન થઈને ભગવાને આ આનર્ત રાજાને દર્શન આપ્યા અને કહ્યું છે કે હે રાજન, અમે તમને રાજી થઈને આ મણી આપીએ છીએ. જે ભૂમિમાં તમે તપ કર્યું છે ત્યાં ભૂમિમાં મણીને પધરાવજો, જેથી સમુદ્રની વચ્ચે પણ ભૂમિનું સર્જન થશે. આ મણીનું નામ છે સુરાષ્ટ્ર મણી. આનર્ત રાજાએ તપસ્થલીમાં આ મણીને પધરાવ્યો અને સમુદ્રની વચ્ચે ભૂમિનું સર્જન થયું. અને વાલા ભક્તજનો, સુરાષ્ટ્ર મણી દ્વારા એક પ્રદેશનું નિર્માણ થયું, જેને કહેવાય છે આપણું આ સૌરાષ્ટ્ર પ્રદેશ. આનર્ત રાજાની તપસ્થલી એટલે એને આનર્ત દેશ પણ કહેવામાં આવે છે. સુરાષ્ટ્ર, સ્વરાટા, સુરોસ્થસ્થ, ઓરેતુર, સુરાષ્ટ્રેણ, સુરઠ, સોરઠ અને કાઠિયાવાડ, આવા બધા પ્રદેશના નામ છે. પ્રસન્ન થઈ અને ભગવાને કહેલું કે હે રાજન, તમારી ભૂમિમાં હું મારું ધામ બનાવીશ અને દ્વારિકા નગરી વસાવીશ. બોલીએ દ્વારિકાધીશ કી જય. સમુદ્ર કિનારે ભગવાને દ્વારિકા નગરી વસાવી. ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર પરમાત્મા દ્વારિકા છોડીને હસ્તિનાપુર કે ઇન્દ્રપ્રસ્થ જતા હોય, પાંડવોની મુલાકાતે કે અવતાર કાર્ય માટે અન્યત્ર જતા હોય, ત્યારે આ દુર્ગપુર કહેતા ગઢપુરની ભૂમિમાં વિશ્રામ કરતા. અને એટલે ગઢપુરને દ્વારિકાનું શાખાનગર કહેવાય છે. સત્સંગી જીવનમાં પણ સતાનંદ સ્વામીએ લખ્યું, દ્વારિકાનગરસ્યાસિત શાખાનગરમ પુરા ક્રીડાસ્થાનો ભગવતો વસુદેવાત્મજસ્ય ચ. આ સૌરાષ્ટ્રની મધ્ય પંચાળ દેશ, કંકુ વર્ણી ભૌમકા સર્વો સાલે માળ, નર પટાધર નીપજે ભો દેવકો પંચાળ.
નર નારી બંને ભલા કદી ન આંગણ કાળ આવ તુને આ દર્દીએ પડ જુઓ પંચાળ આછા પાણી વીરડે ધરતી લાપડિયાળ સર ભર્યા સરસ લવે પડ જુઓ પંચાળ. આ પુણ્ય પવિત્ર પંચાળની અંદર દુર્ગપુર નામનું નગર આવેલું છે. આમ તો આનું નામ ગઢડા છે. જૂનાગઢના રાજા રા વંશમાં આવતા એ રા કાનનો ચણાવેલો ગઢનો કિલ્લો ઘેલા નદીને કાંઠે એક ટેકરા ઉપર એકલવાયો ઉભેલો. એ ટેકરો દાતારની ધાર તરીકે ઓળખાતો અને એ ગઢની તળેટીમાં નવું ગામ વસાયું માટે આ ગામનું નામ પડ્યું છે ગઢડા. કાઠી દરબારોની અંદર 3 પેઢીએ નામ ફરીવાર આવે એટલે ઉન્નડ દાના અને જીવા દાનાએ આ ગઢડાનું તોરણ બાંધેલું. સુવ્રત મુનિ કહે રાજન, આ દુર્ગપુરને કિનારે પાપના સમૂહોનો નાશ કરનારી એવી પુણ્ય સલીલા ભાગીરથી ઉન્મત્ત ગંગા નદી વહે છે. ભારતની અંદર અનેક તીર્થો છે પણ રાજના ઉન્મત્ત ગંગાનું હું તને શું મહાત્મય વર્ણવું. કોઈ શ્રદ્ધા અને ભક્તિ પૂર્વક આ ઉન્મત્ત ગંગાની અંદર સ્નાન કરે ને તો એના તમામ પાપોનો નાશ થઈ જાય. કોઈ અવગતે ગયેલા જીવનું હાડકું ક્યાંક રડવડતું હોય, ચાંચમાં લઈને પક્ષી જો આ નદીના પાણીની અંદર પધરાવે ને તો એ જીવાત્માનું પણ પરમ શ્રેય થાય. અરે જે નદીના મરતા માછલા દેડકા એના દેહ છૂટે ત્યારે સ્વર્ગની અપ્સરાઓ ઝઘડો કરે કે આ મારો ધણી થશે, આ મારો ધણી થશે. સ્વર્ગમાંથી અવતરેલી ભાગીરથી ગંગાને તો ભગવાન વામનના ચરણનો એક વાર સ્પર્શ થયેલો, પણ આ ઘેલા નદી તો પોતાના ભાગ્યની એની સાથે સરખામણી કરતા કહે, હે ગંગા, તને તો ભગવાનનો એક વાર સંબંધ થયેલો અને મારી અંદર તો સર્વ અવતારના અવતારી ભગવાન અનેક વાર નાયા છે, માટે તારા કરતા તો હું ભાગ્યશાળી છું. આ ગંગા ઉન્મત્ત બની અને નામ કહેવાય છે ઉન્મત્ત ગંગા. આ ગંગા નદી પણ વર્ષોથી પરમાત્માની પ્રતીક્ષા કરી રહી છે. સુવ્રત મુનિ કહે છે રાજન, આ દુર્ગપુરના રાજા છે, નામ છે ભલખાચર. છે ક્ષત્રિય એટલે વિશાળ ભાલ, ગોળ ગાલ પર સુતેલી અને કાન સાથે ગોઠડી કરતી મોટી મોટી મૂછો, ગળામાં માળા ઢાલ જેવી છાતી, ઘેરું ઘેરું કેડિયું, ઉજળો સુરવાળ અને ભેટે તલવાર, એનું નામ એ ભલખાચર. સતશાસ્ત્રોના શ્રવણને વિશે ખૂબ જ પ્રીતિવાળા, ક્ષાત્ર ધર્મને વિશે નિષ્ઠાવાળા અને પ્રભુ પ્રત્યેની ખૂબ જ ભક્તિ આ એભલ ખાચરના દિલની અંદર છે. આ એભલ ખાચર અને જીવા ખાચર બંને ભાઈઓ હતા. એમના પિતા બાવા ખાચર 13 ગામના ગામ ધણી હતા. એટલે બંનેના ભાગમાં 6.5 ગામ આવેલા. એભલ ખાચરના ભાગમાં માંડવધાર, રળિયાણા, લાખણકા, નાના જિંદાવદર, તાજપર, સુરકા ને અડધું ગઢડા. જ્યારે જીવા ખાચરના ભાગમાં અડતાળા, ઉગામેડી, શિયાનગર, ખોપાળા, માળોદ, વનમાળી અને અર્ધુ ગઢડા, આમ બંનેના ભાગમાં 6.5 ગામ આવેલા. આ એભલ ખાચર કહેતા અભય રાજા
એમણે કારિયાણીના અધિપતિ એવા નાગનેશના દીકરી સુરપ્રભા દેવી એમની સાથે લગ્ન કર્યા. એમને 4 દીકરા થયા. દાહા ખાચર, રૂખડ ખાચર, ગોદડ ખાચર અને ભોજા ખાચર. પણ 4 માંથી એકેય જીવા નહીં. દીકરા થોડા મોટા થાય ત્યાં મૃત્યુ થઈ જાય. વિક્રમ સંવત 1840 ની અંદર એમને ત્યાં એક દીકરીનો જન્મ થયો. એ દીકરી જીવી ગયા માટે એનું નામ પાડ્યું જીવુબા. મોટા હતા એટલા માટે એમને મોટીબા કહીને પણ બોલાવતા. 1844 બીજા દીકરીનો જન્મ થયો. રાધિકાનો અવતાર જેને આપણે કહીએ છીએ એનું નામ પાડ્યું લાડુબા. 1847 ત્રીજી દીકરીનો જન્મ થયો. નામ પાડ્યું પાંચુબા. અને 1854 એમને ત્યાં ચોથા દીકરીનો જન્મ થયો. નાના હતા એટલે નામ પાડ્યું નાનીબા. મોટું રજવાડું છે, ગામ ગરાસ છે, બધી વસ્તુ છે, પણ એક પુત્રની ખોટ છે. અને આ દુનિયામાં કંઈક ને કંઈક તો અધૂરું રહી જાય. ભગવાને બધાય માટે કંઈક કંઈક અધૂરું રાખ્યું જ હોય. સૌરાષ્ટ્રની અંદર પથ્થર બહુ પણ પાણી નહીં. પાણીવાળા પ્રદેશ હોય ત્યાં ખેતી કરવાની શ્રદ્ધા ન હોય. કોઈને દીકરા વધારે હોય પણ પૈસો ન હોય તો ધનવાનને ત્યાં પૈસો અઢળક હોય તો પુત્ર ન હોય. પુત્ર પણ સારો હોય, પૈસો પણ ખૂબ હોય તો ધર્મ પત્નીના સ્વભાવ સારા ન હોય. તમામ વાતે સાનુકૂળ થવું એ તો ભગવાનની કૃપા હોય તો થાય. એભલ ખાચરને એકેય પુત્ર નહીં એટલે બધાએ બહુ આગ્રહ કર્યો. એટલે એ વખતની પ્રથા પ્રમાણે એમણે બીજા લગ્ન કરેલા બોટાદના રણગામી રાજા એવા રાઠોડ ધાધલના દીકરી સાથે, સોમા દેવી સાથે લગ્ન કર્યા. અને એમના થકી એક પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ. ઉત્તમ અને ગુણિયલ પુત્ર હતા. એટલા માટે એ બાળકનું નામ રાખ્યું છે ઉત્તમ કુમાર ઉર્ફે દાદા ખાચર. સમગ્ર ગુજરાતની અંદર ગઢડા નામના 17 ગામ છે. ઘેલા નામની 2 નદી છે. પણ આ ગઢડાની અંદર સ્વામિનારાયણ ભગવાન રોકાયા માટે આ ગઢડા એ સ્વામીના ગઢડા નામે ઓળખાય છે. 4 દીકરીઓ, 1 કુંવર છે. સુરપ્રભા અને સોમા દેવી બંને પત્નીઓ. એબલ ખાચરના બહેન સોમાભાઈ અને શાળા ગાલવ, આમ 10 નો પરિવાર પ્રેમ મગ્ન થઈને દુર્ગપુરમાં રહે છે. વિશાળ દરબારગઢ છે. 4 બારના ઓરડા છે. મોટું મકાન અને ઘર છે. વ્યવહાર પણ ખૂબ મોટો છે. છતાંય બધાની વચ્ચે આત્મીયતા પણ સારી છે. મકાન મોટા હોય એટલા માત્રથી કઈ સુખે રહેવાય છે? મોટા બંગલાની અંદર સુખેથી રહેવું હોય તો રહેનારના મન પણ મોટા હોવા જોઈએ. બાર ગમે એટલા એક બંગલાની અંદર 40 એસી લગાવી દઈએ. બાથરૂમમાં જઈએ ને તો ત્યાં પણ એસી હોય એવાય બંગલાઓ છે. પણ એટલા માત્રથી કઈ ટાઢક ન વળે. એટલા માટે તો ઋષિ મુનિઓ પાસે, સાધુ સંતો પાસે આવવું પડે કે સ્વામી કંઈક કૃપા કરો, શાંતિ થાય. જાઓ ને બંગલામાં બેસીને 40 એસી શરૂ કરી દો, ટાઢું ન થઈ જાય. જ્યાં સુધી અંદર બળતરા છે ત્યાં સુધી બહારનો કોઈ વૈભવ શાંતિ આપે એમ છે નહીં. માટે મોટા મકાનની અંદર સુખેથી રહેવું હોય તો મન પણ મોટા રાખવા પડે.
એભલ ખાચરનો પરિવાર પ્રેમ મગ્ન થઈ અને અંદર રહે છે. આ પરિવારનો એક નિયમ છે કે સાંજ પડે ને એટલે સતશાસ્ત્રની કથા થાય, ભાગવત રામાયણ આદિ સદગ્રંથનું પઠન થાય, પરિવાર સાથે મળીને ઘર સભા કરે ને સત્સંગ ચર્ચા કરે. વાલા ભક્તજનો, જીવનમાં સુખી થવું હોય ને તો સતશાસ્ત્રના વ્યસની થવું. જેને પોતાનું જીવન બહુ સરળ અને સહજ બનાવવું હોય, સુખેથી રહેવું હોય, આ લોકના ઉદ્વેગથી ઉદ્વિગ્ન ન બનવું હોય ને તો સતશાસ્ત્રના વ્યસની થવું. શાસ્ત્ર એક એવું દ્વાર છે કે એ દ્વારને ખટખટાવનાર વ્યક્તિ ક્યારેય નિરાશ થઈને પાછો ફરતો નથી. You knock the door, it will be opened. જીવનની અંદર જ્યારે નિરાશા હાથ લાગે, કંઈ સૂઝતું ન હોય ને, ત્યારે સદગ્રંથોના સહારે જવું. શાસ્ત્રો છે એ તો અનુભવના ઘડા છે. જીવને આ લોકનો અને પરલોકનો બધો માર્ગ બતાવે. આ લોકનો કે પરલોક કેરો, લોકનો કે પરલોક કેરો, રસ્તો મળે શાસ્ત્ર વિશે ઘણેરો, રસ્તો મળે શાસ્ત્ર વિશે ઘણેરો. અધ્યાત્મ તત્વને કેન્દ્રમાં રાખીને લખાયેલા શાસ્ત્રો માણસનું અંદરથી પરિવર્તન કરે છે. માટે આલોક સુધારવો હોય ને તોય શાસ્ત્રના વ્યસની થવું, અને પરલોક સુધારવો હોય ને તોય સતશાસ્ત્રના વ્યસની થવું. તે માટે શાસ્ત્રો સુણવાસને, શાસ્ત્રો સુણવાસને, શ્રદ્ધા ધરીને મનવાણી દે, મનવાણી દે. વાલા ભક્તજનો, જૂના જમાનાની અંદર તો એક ગ્રંથ મેળવવો હોય, હસ્તલિખિત ગ્રંથોની પ્રત મળે, પેલા તો કોઈની પાસે હોય જ નહીં, અને પ્રાપ્ત થાય તો પણ મહા મુશ્કેલીએ પ્રાપ્ત થાય. આજે કેટલી સુગમતા છે હે? ખરેખર. પણ કમનસીબી એ છે કે જે દિવસે કોઈ વ્યવસ્થા નહોતી ને ત્યારે આધ્યાત્મ તત્વ જાગતું હતું. આજે આપણી પાસે અધ્યાત્મ સામગ્રીની તમામ વ્યવસ્થા છે તો ભૂખ મટી ગઈ છે. પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. શાસ્ત્ર સુણ્યાથી જ મળે નિદાન, શાસ્ત્ર સુણ્યાથી મળે નિદાન, શાસ્ત્ર સુણ્યાથી મળે નિદાન, શાસ્ત્ર સુણ્યાથી મળે નિદાન. નિત્ય પ્રત્યે સતશાસ્ત્રનું પઠન થતું,
ભગવાનની ભક્તિ પ્રેમ મગ્ન થઈને આ પરિવાર કરતા, અને એને કારણે આ એભલ ખાચરના પરિવારનું વાતાવરણ એવું દિવ્ય હતું. બધા એવા આત્મીયતાથી રહેતા હતા કે ભગવાનને પણ સામે ચાલીને આ પરિવારમાં આવવાનું મન થાય. જો આપણે આજે મહારાજને ગઢપુરમાં નથી લાવવાના, આપણા ઘરમાં લાવવાના છે. સમજાય છે ને? આપણા ઘરને મંદિર બનાવીને ઠાકોરજી શાશ્વત ક્યારે નિવાસ કરીને રહે? તમારે આંગણે કોઈ મહેમાન આવે, આત્મીય સભ્ય આવે, સ્વાગત જ ન કરો તો કોઈ રોકાય? એના ગમતા પ્રમાણે રહીએ, એની રુચિ પ્રમાણે રહીએ તો એ રોકાય. આપણા ઘરને મંદિર કરીને ઠાકોરજી ક્યારે રોકાય? ઠાકોરજીને શું ગમે છે એ આ પરિવારમાંથી શીખવા જેવું છે. સાંજ પડે ભગવાનની કથા અને કીર્તન થાય, ભક્તિ થાય, સમૂહ ભોજન થાય, નાના મોટા ઉત્સવોની ઉજવણી થાય. આ પરિવારની પરસ્પરની આત્મીયતા જ એટલી દ્રઢ હતી ને, ભગવાનને ત્યાં આવવું જ પડે. વરતાલનું મંદિર બન્યું ને એ પહેલા સ્વામિનારાયણ ભગવાન 40 વાર વરતાલ પધાર્યા છે. જોબન પગીની મોટી મેળી, નારાયણગીરી બાવાનો મોટો મઠ, આ મોટા મોટા શ્રીમંતોના ઘર અને બંગલાઓને છોડી અને દરેક વખતે સ્વામિનારાયણ ભગવાન ગરીબડા એવા વાસણ સુથારને ત્યાં રોકાતા. મોટા મોટા બંગલા છોડીને એક ગરીબડા ભગતને ઘેર રોકાય, એનું કારણ શું? સંતોએ લખ્યું છે કે આ વાસણ સુથારનો 40 સભ્યોનો પરિવાર હતો અને એ બધાય એક રસોડે જમતા. સંપ સુરદ ભાવ આત્મીયતાની એકતાથી રહેતા ને એટલે ભગવાનને ત્યાં રહેવું બહુ ગમતું. જ્યાં પરસ્પરનો મન મેળ હોય, પરસ્પર પ્રેમ હોય ને, ઠાકોરજીને ત્યાં આવવું જ પડે. ભગવાન છે ને એ નિર્મળ પ્રેમને આધીન છે. જ્યાં નેગેટિવિટી હોય, દ્વેષ હોય, ધનસાત્મકતા હોય, ત્યાં ઠાકોરજી ક્યારે આવે નહીં. પ્રોત્સાહનનું જ્યાં વાતાવરણ હોય, ત્યાં ઘરના સભ્યો પણ બધા આનંદ અને આત્મવિશ્વાસથી રહેતા હોય. મૈત્રી અને આવકારની વચ્ચે ઉછરતું એ બાળક જગતની અંદર પ્રેમ આપતા અને પ્રેમ મેળવતા શીખે. છતાંય એને સાથે સાથે સહનશીલતા અને ધૈર્યના પાઠ શીખવવામાં આવતા હોય તો એ બાળક મોટો થઈને મક્કમ બની શકે. જેને નાનપણથી જ ઘરની અંદરથી જ હૂંફ નથી મળીને, પ્રેમ જોયો જ નથી ને, જેને દ્વેષ અને તિરસ્કાર જ જોયા છે, વાલા ભક્તજનો બનાવવો ન પડે. એ બાળક મોટો થઈ અને એની રીતે આતંકવાદી જ બને. માટે ઘરનો માહોલ એવો દિવ્ય હોય તો બધાના મન પણ એ રીતના જ હોય. પૂજ્યપાદ ગુરુ મહારાજે અમને સંતોની શિબિરની અંદર 5 શબ્દો આપેલા, 5 મકાર, કે આ સત્સંગનો, પરિવારનો, સંતો ભક્તોની સાથે રહીએ છીએ તો એનો, આપણે ગ્રહસ્થાશ્રમ કર્યો છે તો ઘર પરિવાર સાથે રહીએ છીએ તો એનો ખરો આનંદ ક્યારે આવે? પૂરેપૂરો આનંદ લેવો હોય ને તો 5 શબ્દો જીવનની અંદર ઉતારવા જેવા છે. બોલશો મારી પાછળ? એક તો મમતા. આટલો અવાજ નહીં ચાલે હો, આ તો પાઠશાળા છે. બોલો, મમતા, મહિમા, મિલન, મદદ અને માફી. મમતા, મહિમા, મિલન, મદદ અને માફી, આ 5 વૃત્તિથી તો જો જીવતા આવડી જાય ને
તો આપણા આ જ ઘરની અંદર અક્ષરધામ જેવો આનંદ આવે. પહેલું તો મમતા. દરેક વ્યક્તિઓ પ્રત્યે પરિવારના વ્યક્તિઓ હોય કે સત્સંગના બંધુઓ હોય, એક આત્મીયતાથી મમતાથી એક નાતો કેતા સંબંધ જોડી રાખવો, મારાપણાની વૃત્તિ જોડી રાખવી. જે વસ્તુ આપણને આપણી લાગે છે, મારાપણાની લાગે છે ને તમે જોજો એનો ક્યારેય અવગુણ નહીં આવે. આ દુનિયાની અંદર શ્રેષ્ઠ લાગશે પણ કેવું હોવું જોઈએ? મારું. ખાસડા જેવા ચપ્પલ થઈ ગયા હોય પણ કોના છે? મારા. તો ગમે છે. સીધી ભાઈને સિદકાવાલા. કેમ? તો કે મારો તો છે ને. એના જેવો રૂપાળો કઈ દુનિયામાં હોય? એક બહુ મોટા ન્યૂઝપેપરના તંત્રી સુરત ગુરુકુલની અંદર એના દીકરાને એડમિશન લેવા માટે વર્ષો પહેલા આવેલા. એટલે પૂજ્ય ધર્મવલ્લભ સ્વામીને કહે, સ્વામી મારા દીકરાને રાખો, લોકની દ્રષ્ટિએ મોટું માણસ, ઓફિસમાંથી પાછા મોકલાય છે એટલે મોટા સંતોની પાસે આવવું પડે. સ્વામીએ રિઝલ્ટ જોયું. અરે પણ ભાઈ આમાં 4 વિષયમાં તો ફેલ છે, કેવી રીતે રાખવો? તો કે સ્વામી એ તો જરાક એને એવું થઈ ગયું, ભલે ભણવામાં થોડો કાચો છે પણ એટલો બધો કાચો નથી, એમ તો માઇન્ડથી બહુ તૈયાર. તમે ગમે એવું રમકડું આપો ને થોડી વારમાં ખોલી નાખે. શું? તોડી નાખે એમ ન બોલે. શું બોલે? ખોલી નાખે. જો હેત છે, પોતાનું મનાયું છે, તો એને ક્યારેય એનો અવગુણ આવતો નથી. સતસંગીને જ્યાં સતસંગી દેખે, સગાથી સંબંધ વિશેષ લેખે. સંબંધ તે શું પરલોક કેરો, દ્રષ્ટિ મળ્યાથી જ પ્રગટે ઘણેરો. જેના કપાળની અંદર તિલક ચાંદલો છે એ મારા મહારાજનો થયો. ગમે એ હોય સામે, પણ સામેના વ્યક્તિના કપાળની અંદર તિલક ચાંદલો દેખાય ને તો પહેલા તો મારું અને તમારું મન નમી જવું જોઈએ. મારા મહારાજનો છે, મારા ગુરુનો છે. અને આવું નિસ્વાર્થ હેત જો થવા લાગે, વાસુદેવ સર્વમિતિ સમહાત્મા સુદુર્લભ. જીવ પ્રાણી માત્ર પ્રત્યે જો મમત્વ બુદ્ધિ જાગી જાય ને, પોતા જેવું હેત જો બધામાં થઈ જાય, પછી જોવું આપણને ક્યારેય કોઈની ફરિયાદ નહીં આવે. તત્ર કો મોહ કહ શોકઃ એકત્વ મનુપશ્યતઃ. સર્વત્ર ભગવત સંબંધ જુએ છે, પછી એને ક્યાંય મોહ પણ થતો નથી અને કોઈના માન અપમાન કે તિરસ્કારથી શોક પણ નથી થતો. કારણ કે અંદર તો એક ઠાકોરજીને જુએ છે. માટે પેલા મમતા બાંધી રાખવી, પોતાપણાની બુદ્ધિ જોડી રાખવી. બીજું છે મહિમા. જે વસ્તુનો આપણને મહિમા જણાઈ જાય ને, પછી કેવું પડે નહીં, એનું જતન સહેજે રહે. લાકડાના કટકા તો અહીં ઘણા રખડતા હોય, આપણને શું કિંમત હોય? પણ એમ કહેવામાં આવે કે આ લાકડાનો કટકો એ સામાન્ય લાકડાનો કટકો નથી. ધર્મદેવના આંગણામાં જે વૃક્ષ હતું, ઘનશ્યામ મહારાજ જે આંબલી પર કાયમ ચડતા ને, એ આંબલીનું લાકડું છે. તો ચિથરા તો ઘણા રખડતા હોય, પણ આ વસ્ત્ર છે એ શ્રીજી મહારાજનું પ્રસાદીનું છે. બસ એટલો મહિમા એની અંદર ભળી જાય ને, તો એની અસરકારકતા વધી જાય, એનું જતન વધી જાય. કોઈ પણ વસ્તુની અંદર મહિમા આવી જાય, મહિમા છે ને એ ઓઇલિંગ નું કામ કરે છે.
કિચુડ કિચુડ ક્યાં સુધી થાય? જો આટલા બધા પંખા લગાવ્યા હોય એમાં કોઈક પંખો એવો પણ હોય કિચુડ કિચુડ અવાજ કરે. પછી આપણે શું કરીએ? ઓઇલના 2 ટીપા મૂકી દઈએ, ગ્રીસ લગાવીએ, સહેજે સ્મૂધલી ફરવા લાગે. એમ એક મહિમા આવી જાય ને તો સ્મૂધનેસ આવી જાય. કિચુડ કિચુડ જે બંધ થઈ જાય. મોટા ભાગે કિચુડ કિચુડ જાજુ હેરાન કરતું હોય અને એને લઈને થાય શું? અવાજ આવે છે એટલે યંત્રોની અંદર ઘસારો આવે છે, એની આયુષ્ય ઘટે છે, નાશ તરફ એની ગતિ થાય છે. પણ એક જો મહિમાનું ઓઇલિંગ હોય તો યંત્ર સ્મૂધલી ચાલે, વાપરવાની મજા આવે. ત્યારે એક મહિમા ભાવની દ્રષ્ટિ આપણે કેળવી રાખવી જોઈએ. દરેક વ્યક્તિ એકબીજાને સમજે. આખો દિવસ કામ કરીને પાછા સાંજ પડે ઘેર આવતા હોય ત્યારે એનું મન શું હશે, પરિસ્થિતિ શું હશે, માનસિકતા કેવી હશે, શરીરનો થાક કેવો હશે, એના આધારે એની સાથે મારે કેવું વર્તન કરવું એ જો વિચારીને કરે તો વાંધો ન આવે. કે આખો દિવસ 4 દિવાલની વચ્ચે જે રહેતા હોય એ ઘરના કામકાજથી થાકેલા હોય તો એની પણ શું ફરજો હશે, એના પણ શું પ્રશ્નો હશે એ જો સમજે. આમ તો એકવાર મહારાષ્ટ્રના લાતુરની અંદર મોટો વર્કશોપ હતો. મોટા મોટા સુખી શ્રીમંત કપલ એની અંદર આવેલા. એટલે વર્કશોપના પ્રારંભની અંદર જ એક સેશન એવું રાખેલું કે બધાએ પરિચય આપવો. પણ એ પરિચયની રીત થોડી અનોખી. પતિએ પત્નીનો ને પત્નીએ પતિનો પરિચય આપવાનો. ઓછામાં ઓછી એની 5 સારી હકારાત્મક બાબતો કહેવાની. એમાં પરિચય આપતા આપતા એક ડોક્ટર, પતિ પત્ની બંને ડોક્ટર હતા, પતિને કહ્યું કે તમે તમારા પત્નીનો પરિચય આપો. ત્યારે ડોક્ટર સાહેબ ઊભા થયા ને એ બોલ્યા કે હું મારા જીવનને ધન્ય માનું છું કે મને આવી પત્ની મળી. અમે બંને ડોક્ટર છીએ, અમારે બંનેને પ્રેક્ટિસ કરવાની હોય છતાંય ઘેર જઈને મારા આખા કુટુંબને સાચવી લે છે. મારો નાનો ભાઈ, બા, બાપુજી બધાને એક આદર્શ ગૃહિણી તરીકે એની કાળજી રાખે છે. હું ભગવાનનો આભાર માનું છું કે આવી સુશીલ પત્ની મને મળી. આવું કહેતા મને આજે ગૌરવ થાય છે અને આજે હું એટલું જ માગું કે જન્મો જન્મ મને આ જ પત્ની મળે. હવે આવું બોલનારા તો બહુ ઓછા મળે. કોઈએ ભગવાનને કહ્યું ભગવાન મને સારી પત્ની આપો. ભગવાન કે જાતું દોડવા મળ, ખૂણો આવે ને ત્યાં સારી પત્ની મળશે. આમ કહીને ભગવાને પૃથ્વીને ગોળ બનાવી દીધી. હવે આટલી પત્નીની પ્રશંસા કરવા લાગ્યા અને એ જ વખતે ડોક્ટર બહેન હતા ને એ ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. બધાને થયું આ શું થયું? વાતાવરણ એકદમ સ્તબ્ધ બની ગયું. એટલે પછી નિરાતે પૂછ્યું કે બેન તમે રડો છો શા માટે? ત્યારે એણે જવાબ આપ્યો કે આ શબ્દો સાંભળવા હું છેલ્લા 5 વર્ષથી તડપતી હતી. મને તો એમ હતું કે હું જે કરું છું એની મારા પતિના મનમાં કોઈ કિંમત નથી. પણ આજે મને ખ્યાલ આવ્યો કે મારા પતિદેવ મારા પ્રત્યે આટલી માનની દ્રષ્ટિ રાખે છે. જુઓ, બીજાને સમજતા હોઈએ, બીજાનો મહિમા સમજતા હોઈએ એટલાથી પૂરતું નથી. ખિસ્સાની અંદર લાખ રૂપિયા હોય પણ એ લાખ રૂપિયા જો કંઈ કામમાં ન આવે તો એ નિષ્ક્રિય રૂપિયા છે. પણ એ જ પૈસા જો સક્રિય બને, દુકાનદારને આપો તો સામેથી વસ્તુ મળે અને સક્રિય બનેલો પૈસો કામ લાગે છે. એમ હૃદયની અંદર આપણે બીજાનો મહિમા સમજીએ છીએ, બીજાને સારા માનીએ છીએ એટલાથી પૂરતું નથી. એને પણ પ્રતીતિ આવવી જોઈએ કે ના એ મને સમજે છે અને તો એ મહિમા સમજ્યા કહેવાય.
મહિમા, મમતા, ત્રીજું મૂલ્ય છે મિલન. મિલન કેતા મળતા રહેવું. 4 મિલે 64 ખીલે 20 રહે કરજોડ. હરિસે હરિજન મિલે તો નાચે 7 કરોડ. મોટા ભાગે એવું થતું હોય છે, 2 શબ્દ છે, ઢૂકડું અને વે ગળું. માનવ માત્રનો સ્વભાવ આવો છે કે દૂર હોય ને એ ગળું લાગે, અને ઢૂકડું નજીક હોય એ કેવું લાગે? કડવું લાગે. એની સાથે જ રહેવાનું, એની સાથે જ વ્યવહાર કરવાના. એટલે ધ્યાન ન રાખે તો વ્યવહારના ઘર્ષણોને કારણે ખબર પણ ન પડે ને પરસ્પરની મહિમા વૃત્તિ ક્યાં વહી જાય ને ખ્યાલ ન આવે. લગ્ન કર્યો હોય, એ અમે સાધુ થયા હોઈએ તો જે દ્રષ્ટિ પહેલે દિવસે હોય, જો એ મહિમાને જગાડતા ન રહે, એકબીજાના સંબંધોને જોડતા ન રહે, તો એક દિવસે સંબંધ ક્યાં ખોવાઈ જાય ખ્યાલ પણ આવતો નથી. માટે એને ટકાવી રાખવાનું મુખ્ય સાધન છે કે મિલન. પરિવાર સાથે મળતા રહો. એકબીજાને જેટલા મળતા રહે એટલી જ આત્મીયતા જળવાય. જુઓ, આ દિવાળીના દિવસો હોય, નવા વર્ષના દિવસો હોય, આમ તો આખું વર્ષ બધા સુરતમાં, અમદાવાદમાં, અલગ અલગ સ્થાનોમાં રહેતા હોય, પણ નવા વર્ષના બાને 5 દિવસ, 7 દિવસ, અઠવાડિયું, 10 દિવસ ગામડે સાથે રહેવાનું થાય. આવું કથાનું આયોજન હોય ને 5 દિવસ સાથે રહેવાનું થાય, એક રસોડે જમવાનું થાય, ઉઠતા બેસતા સવાર સાંજ એકબીજાને મળતા રહીએ. જુઓ, સંબંધો કેટલા મજબૂત બંધાઈ જાય છે. ઘણીવાર આપણે અનેક પ્રકારની કલ્પના કરી લેતા હોઈએ છીએ, અને કારણ બહુ નાનું હોય છે કે આપણે મળવાનું છોડી દીધું હોય, મળીએ નહીં એટલે મન પણ નોખા પડતા જાય. અને ઘણીવાર તો કલ્પનામાંથી એવી અભેદ્ય દિવાલો બંને વ્યક્તિ વચ્ચે સર્જાઈ જાય કે એમ થઈ જાય કે હવે આપણે બંને વચ્ચેના સંબંધો જોડાશે કે કેમ. પણ જો મળતા રહેતા હોઈએ. આજે ખુશ થવા માટે માણસ પૈસા પાછળ દોડે છે, પણ એ પૈસો એ આપણી આત્યંતિક સિદ્ધિ નથી. આપણા પરિવારથી નોખા ન પડી જઈએ ને એ પણ જોવું. ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે. દિવાળી હોય કે હોળી, બધું ઓફિસમાં જ ઉજવાય છે. દરેક પરિવારનું એક સરોવર હોવું જોઈએ. શ્રીમદ ભાગવતની ગજેન્દ્ર મોક્ષની કથાનો આ સાર છે. દરેકનું અર્થનું સરોવર હોવું જ જોઈએ. પૈસા વિના કંઈ થતું નથી. એના માટે પુરુષાર્થ પણ હોવો જોઈએ, પણ મર્યાદામાં. જો મર્યાદા બહાર અર્થના સરોવરની અંદર ને અંદર જો જવામાં આવે તો લોભ રૂપી ગ્રાહ છે ને પછી એ હાથીનો પગ પકડી લે છે. અને જ્યારે લોભ માણસને પકડી લે છે પછી વ્યક્તિ ધારે તો પણ એમાંથી પાછો વળી શકતો નથી. માટે આપણા પરિવારથી, સંબંધોથી દૂર કરી દેને એટલો પૈસો પણ જીવનમાં કામનો નથી. એકબીજાને મળતા રહીએ તો આનંદ. આપણે અક્ષયગઢની અંદર 700 વીઘાનું મોટું અક્ષયનાથનું ટ્રસ્ટ રાજકોટ ગુરુકુલને તુલસીના પાંદડે અર્પણ કર્યું છે. અને બહુ મોટા એના સન્નિષ્ઠ ટ્રસ્ટી મુખ્ય છે, એનું નામ છે જયકરભાઈ ચોટાઈ. એની સમજણ, એનું વ્યક્તિત્વ, પ્રભાવ, આપણને થાય કે આવા પ્રામાણિક લોકો પણ આ દુનિયામાં હશે. વાલા ભક્તજનો, અત્યારે એ પોતે વેરાવળની અંદર રહે છે. એનો પરિવાર છે અને આખા પરિવારની અંદર અત્યારે 175 સભ્યો છે. અને એ પરિવારનો નિયમ છે કે દર ઉનાળાના વેકેશનમાં ને દિવાળીના વેકેશનમાં એક મહિનો 175 જણાએ એક રસોડે જમવું. 12 મહિનામાંથી 2 મહિના પરિવારે બસ આત્મીયતા માટે ફાળવી દીધા.
બધા એજ્યુકેટેડ, ભણેલા ગણેલા, એના પરિવારની અંદર 15 થી 20 ડોક્ટરો છે, એન્જિનિયરો છે, બધા મોટી પોસ્ટ ઉપર. છતાંય બધું મૂકી અને વર્ષની અંદર 2 મહિના વેરાવળની અંદર એનું મકાન પણ બહુ મોટું છે, 30-40 જેટલા રૂમ છે. અમે પૂછ્યું કે આટલા બધા રૂમ તમે શા માટે રાખો છો? તો કે બસ સ્વામી અમારે આ નિયમ છે, ઉનાળો આવે, કેરીની સિઝન આવે એટલે ઢગલા મોઢે કેરી મગાવીએ અને આખો પરિવાર સાથે રહી અને 1 મહિનો પસાર કરીએ. દિવાળી વખતે પણ અમે સાથે રહીએ છીએ. પૈસો મળ્યા પછી પણ ક્યાં સુધી આની મર્યાદા છે એ વ્યક્તિ સમજી શક્યા છે અને એ એના સુખી અને આનંદમય જીવનનું રહસ્ય છે. માટે મળતા રહીએ, પરિવારના સભ્યોને આપણે સમય ફાળવીએ. મહિમા, મમતા, મિલન. ચોથું મૂલ્ય આવે છે માફી. સંસ્કૃત સાહિત્યમાં એક સૂક્તિ છે, તુંડે તુંડે મતિર ભિન્ના. દરેક વ્યક્તિના સ્વભાવ અલગ અલગ હોય છે, એને અનુરૂપ દરેક વ્યક્તિની કાર્ય શક્તિ અલગ અલગ હોય છે. કોઈ પ્રોબ્લેમ ઓરિએન્ટેડ માઇન્ડ વાળા હોય તો કોઈ સોલ્યુશન ઓરિએન્ટેડ માઇન્ડ વાળા હોય. અમુક વ્યક્તિનો સ્વભાવ જ એવો હોય, કોઈ પણ પરિસ્થિતિ જુએ ને આમ છે, આમ છે, અહીં આ તકલીફ છે, આમ છે, બસ એને પ્રોબ્લેમ જ દેખાતા હોય અને એ જ નેગેટિવિટીથી જ એનું કાર્ય ચાલતું હોય. કોઈ સોલ્યુશન ઓરિએન્ટેડ વ્યક્તિઓ હોય, પરિસ્થિતિ ભાઈ જે હોય હવે શું થાય બોલો ને, શું કરવું, એ પોઝિટિવ વિચારતા હોય. પોઝિટિવ સાચું ને નેગેટિવ ખોટું એવો કહેવાનો જરાય અર્થ નથી. એક કાર્યશૈલી છે. દરેકની કાર્યશૈલી એના અનુભવને આધારે, માહોલને આધારે, એના બ્લડિંગને આધારે, અલગ અલગ પૂર્વ સંસ્કારના આધારે હોય. જાજા માણસો ભેગા થતા હોય તો એને લઈને પરસ્પર એવા સંબંધો બગડતા હોય તો ત્યાં એક આ નિયમ પણ રાખતા જો શીખી જઈએ ને, માફી આપવાનો નિયમ. તમે જુઓ, જીવનની અંદર સુખનું અવતરણ થઈ જશે. કોઈએ કંઈ ભૂલ કરી હોય, ભૂલ તો થઈ તે થઈ પણ હશે. હકીકત સામે વાળાએ જ્યારે ભૂલ કરી હોય છે ત્યારે એ પળ એના દિલની અંદર સ્થાન પ્રાપ્ત કરવા માટેની હોય છે. પણ બને છે એવું કે આપણે એ વ્યક્તિ ઉપર ઉતરી પડીએ છીએ અને એના દિલને તોડી નાખીએ છીએ. એક તો એનાથી ભૂલ થઈ હોય, એના દિલની અંદર સંવેદના હોય, આત્મગ્લાનિ અનુભવાતી હોય અને ઉપરથી એને જ્યારે ટોર્ચિંગ કરવામાં આવે, ખીજાવવામાં આવે, ત્યારે એ વ્યક્તિનું માઇન્ડ ફ્રન્ટ થાય. કરવા જઈએ સોલ્યુશન, આપણને એમ થતું હોય કે ભાઈ સુધારવો જોઈએ ને, હું નહીં કહું તો એને કોણ કહેશે. સોલ્યુશન કરવા જઈએ ને એમ જ પરિસ્થિતિ અઘરી ને અઘરી બનતી જતી હોય. તમે જોયું છે ઘણીવાર કંઠી ભરાઈ જાય અથવા તો ગૂંચ વળી ગઈ હોય ને કાઢવા જેમ મહેનત કરીએ એમ શું થાય? એમાં જેટલી ઝડપથી મહેનત કરીએ ને એટલી વધારે ગાંઠ વળે. પણ હળવે હળવે જો હાથે આમ થોડું નીરખીને આમ કરતા જાય તો ખબર પણ ન પડે અને બધી આંટી હળવે હળવે નીકળી જાય. જ્યારે કોઈએ ભૂલ કરી હોય ત્યારે પહેલી વાર તો એની એ ભૂલને પી જવી હશે. જો બેટા તારાથી ભૂલ નથી થઈ, મારાથી પણ આ ભૂલ થઈ છે, હો, ચિંતા ન કરી. પણ હા, જીવનની અંદર એટલું સૂત્ર રાખવું કે નો રિપીટેશન. હવે બીજી વાર આ ભૂલ થવી જોઈએ નહીં. અને એને જો પ્રેમથી સમજાવે, એનો સ્વીકાર કરે તો એને થાય પોતે બધું જાણે છે, સમજે છે, છતાંય મારી ભૂલને પી જાય છે અને એના દિલની અંદર આપણું સ્થાન આવી જાય. માટે માફી આ બહુ મોટું મૂલ્ય છે. આપણી મનોવૃત્તિ એવી હોય છે કે આપણે વિચારતા હોઈએ, દરેકે પોતાના ચોકઠા બનાવી રાખ્યા હોય કે ક્રાઇટેરિયા બનાવી રાખ્યો હોય, આવો હોય તો આ માણસ બરાબર. અરે પૂજ્ય ધર્મવલ્લભદાસજી સ્વામી કહે, આત્મીયતા એટલે શું?
સારા માણસને તો દરેક વ્યક્તિ ઈચ્છે, સદગુણની તો બધા પૂજા કરે. આત્મીયતા એ સારાપણામાં સીમિત નથી. જેવા હોય તેવો સ્વીકાર, એનું નામ આત્મીયતા છે. સમજાય છે? જેવા હોય એવો સ્વીકાર. તમે એવા જ રહ્યો, મારે કોઈ ફેરફાર નથી કરવો, તમે મને માન્ય છો. અને શું આપણે ધારીએ તોય બદલાવી શકવાના છીએ? હે, પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. એટલે પૂજ્ય ધર્મોલવ સ્વામી ઘણી વાર કહેતા હોય કે આ દુનિયામાં સર્વશ્રેષ્ઠ ભગવાન ક્યાં? તો કે મને મળ્યા એ. સર્વશ્રેષ્ઠ મંત્ર કયો? તો કે મને મળ્યો એ. સર્વશ્રેષ્ઠ શાસ્ત્ર કયું? અત્યારે શું બોલાય? મને મળ્યું. સારામાં સારા સાધુ ક્યાં? બોલો ને ભાઈ, તમારે વાંધો છે? સારામાં સારા સાધુ ક્યાં? બોલો. મને મળ્યા એ. બોલો. નહીં બોલો, આજે તો મારે બોલાવવું છે. સૌથી શ્રેષ્ઠ મંત્ર કયો? હે? મને મળ્યો એ. સારામાં સારું ગામ કયું? સારામાં સારો દેશ કયો? સારામાં સારો પરિવાર કયો? સારામાં સારા પત્ની ક્યાં? લે, નહીં સંભળાય? બોલો ને. સારામાં સારા પતિદેવ ક્યાં? સારામાં સારો પુત્ર કોણ? દીકરી કોણ? જુઓ, આપણને મળ્યું જ છે ને, ધારીએ તો શું બદલી શકે એમ છે? હે, બદલશે? ફેર તો નથી થવાનો. તો જે મળ્યું છે બસ એને સારામાં સારું કરીને જો રહીએ તો બંનેને કેટલો આનંદ આવે. ત્યારે સુખી જીવનનું આ રહસ્ય છે. હે પ્રભુ, તે મને જે આપ્યું છે એ મને સંપૂર્ણપણે માન્ય છે. ઠાકોરજીએ આપણી ક્ષમતા કરતા અનંત ગણું આપણને આપ્યું છે. એક વ્યક્તિને ઓક્સિજન કેટલો જોઈએ? આપ્યો કેટલો? ખાવા જોઈએ કેટલું? અનાજ કેટલું બનાવ્યું? જમીન આપણે સુવા માટે જોઈએ કેટલી? ભગવાને આપી કેટલી? દરેક વસ્તુની અંદર તપાસશો ને, આમ નૃત્ય ઉઠશે કે વાહ ઠાકોરજી, તે મને અનંત ગણું આપ્યું છે. પણ માણસની ફરિયાદ અને ઈચ્છાઓ જ એટલી ઊંચી થઈ ગઈ છે, બીજાની સામે જોઈ જોઈને એટલા સંકલ્પો કરે છે કે પોતાને ભગવાને જે આપ્યું છે ને એની કોઈ કિંમત જ નથી. મહેનત કરીને 10 લાખની ગાડી લઈને આવે અને બાજુવાળા BMW કે ફરારી લઈને આવે એટલે આપણું સુખ તો પ્રેમ સે બોલો જય સ્વામિનારાયણ. ત્યારે જે મળ્યું છે એને આનંદથી રાખીએ. કોઈની ભૂલ થાય તો એને જતું કરીએ, માફી આપીએ. અને છેલ્લું મૂલ્ય છે એ છે મદદ. આપણા પ્રત્યે સામેવાળા વ્યક્તિને ભાવ છે કે નહીં એનું મુખ્ય લક્ષણ આપણા કાર્યની અંદર એ મદદ કેટલી કરે છે. આ બીજા મદદ કરે એ જોવાનું નથી, પણ આપણે આપણું વિચારવાનું છે કે હું પોતે બીજાના ઉપયોગમાં કેટલો આવી શકું. દરેક વ્યક્તિ જીવનની અંદર આ એક સિદ્ધાંત બનાવે. પૂજ્ય ધર્મલબદાસજી સ્વામી કહે કે આ જીવનનો પર્યાય શું? સમર્પણ. મને ભગવાને શક્તિ આપી છે, ગુણ આપ્યા છે, વાણી આપી છે, કાર્ય શક્તિ આપી છે, તો શાના માટે? બસ હું સત્સંગના ઉપયોગમાં કેમ આવું, બીજાના ઉપયોગમાં કેમ આવું? આપણને ઠાકોરજીએ જે ગુણ આપ્યા હોય છે, કોઈને પગ દાબતા આવડતું હોય, કોઈને સારી રસોઈ બનાવતા આવડતું હોય, કોઈને સાફ સફાઈ કરવાની અંદર કુશળતા હોય, દરેકની અંદર એક મૂલ્ય તો ઠાકોરજીએ દુનિયામાં દરેકને એવું આપ્યું હોય કે આખી દુનિયા એની પાછળ પડે ને તો એની સુધી પહોંચી ન શકે. આવું એક મૂલ્ય તો દરેકની અંદર હોય. બસ એ ઓળખી અને એ મૂલ્યનો ઉપયોગ કેમ કરવો જો આવડી જાય, બીજાને ઉપયોગ થતા શીખીએ. વિવેકાનંદજીની પાસે એક શિષ્ય આવ્યો કે મને આશીર્વાદ આપો, મારે યોગી બનવું છે. વિવેકાનંદજી બોલ્યા કે યોગી બનતા પહેલા તું પહેલા ઉપયોગી બન.
તું બીજાને ઉપયોગી થવા માંડીશ ને એટલે તું યોગી થઈ જઈશ. ત્યારે આપણે બીજાને મદદ કેટલી કરીએ છીએ, સમર્પણ કેટલી કરીએ છીએ, એના આધારે આપણી આત્મીયતા મજબૂત થતી હોય છે. માટે પહેલું મૂલ્ય છે કે મહિમા સમજીએ. બીજું મૂલ્ય છે મળતા રહીએ. મહિમા, મિલન, મદદ, માફી અને આ મૂલ્યોની સાથે આપણે જો જીવન જીવીએ તો આપણા પરિવારની અંદર પણ આનંદ આવે. એભલ ખાચરનો પરિવાર આવો દિવ્ય છે, સંપ અને આત્મીયતાથી સાથે રહે છે. દરરોજ સાંજ પડે પોતાના સંતાનોને પાસે બેસાડી અને એભલ ખાચર એના સંસ્કાર અને જીવન ઘડતરની વાતો કરે. નાના બાળકો માટે ફાળવેલો સમય એ ટાઈમનો વેસ્ટ નહીં, પણ ખરો ટાઈમનો ઇન્વેસ્ટ છે. ઇન્વેસ્ટમેન્ટ કરો ને તો એ બદલા સહિત, વ્યાજ સહિત પાછું તો મળવું જોઈએ ને. નાના બાળકોને આપેલો સમય એ આપણા ભવિષ્યના જીવનનું ઇન્વેસ્ટમેન્ટ છે. નાનપણથી જે બાળકને સમય જ આપવામાં આવતો નથી, જન્મે ત્યારથી બોટલ દૂધની હાથમાં આપી દે, પછી એ કઈ માને માં ન માને, એ બોટલને માં માને. પછી માં કે એમ ન કરે, બધું કરે. કોણ કે એમ કરે? બોટલ. પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ. આજે તો એની અંદર દૂધ છે, કાલે ઉછાળા મારતા દ્રવ્યો સોડા આવશે, ને એક દિવસ એવો આવશે કે ગળું પકડે, ગળું બાળે ને એવા દ્રવ્યો પણ એ જ બોટલમાં આવશે. નાનપણથી વાત્સલ્યના દૂધ સીંચા નથી, સંસ્કાર આપ્યા નથી, તો એ બાળક શું કરવાનું? We have guided missiles and misguided our children. In this situation we can fight well, but we can't grow well. આજે વિજ્ઞાન એટલું આગળ પહોંચ્યું છે કે એક સ્વિચ દબાવો ને એક સાથે કેટલીય મિસાઇલો, હજારો માઇલની સ્પીડની એ મિસાઇલો આપણે એનું નિયંત્રણ કરી શકીએ છીએ અને 5,000 કિલોમીટર દૂર લક્ષ્યને વિંધી શકીએ છીએ. મિસાઇલોને ગાઈડ કરી છે, પણ આપણા બાળકો, યુવા પેઢી આજે મિસગાઈડેડ બનતી જાય છે. અને આ પરિસ્થિતિની અંદર આપણે સારી રીતે લડી તો શકીએ છીએ, પણ જીવી શકતા નથી. નાના બાળકોના જીવનને સંસ્કારથી ઘડીએ, એના જીવનની અંદર નાનપણથી વિવેક વિનમ્રતા શીખવીએ, મંદિરમાં લઈ જઈએ, એના હાથે ગલ્લા પેટીની અંદર રૂપિયા નખાવીએ, સંતો ભગવાનની પાસે વંદન કરાવતા શીખવીએ, કોઈ ભિક્ષુક અતિથિને દાન કરતા કે ભિક્ષા આપતા શીખવીએ. કંઈ ન શીખવું હોય પછી એ ઉભડ થાય. આમ તો 3 બહેનો કુવા કાંઠેથી પાણી ભરીને આવતા હતા, તો પેલા બેન હતા ને, એનો છોકરો સામેથી આવ્યો અને કે જુઓ મારો દીકરો આવ્યો, ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યો છે. એ તો ત્યાંથી આમ નીકળી ગયો આગળ. બીજા બેન કે જુઓ મારો છોકરો આવ્યો, CBSE માં અભ્યાસ કરે છે, કોર્સ ભણે છે. એ ત્યાંથી નીકળી ગયો. ત્રીજા ગરીબડા હતા ને બેન, એનો છોકરો આવ્યો અને દોડતો દોડતો માની પાસે આવ્યો. હાથમાં પાણીની ડોલ હતી ને, એ તો પેલા લઈ લીધી. માં લાવ હું લઈ લઉં, હાલ આપણે ઘરે જઈએ. અને માં બોલી જુઓ મારો દીકરો આવ્યો, ગુરુકુલમાં ભણેલો છે. એને ડોક્ટર બનાવીએ, એન્જિનિયર બનાવીએ, પણ પેલા એને માણસ બનવાનું છે. દરેક ડોક્ટર સફળ હોય એમ શક્ય નથી. ડોક્ટર તરીકે કદાચ આપણે સફળ હોઈએ, પતિ તરીકે નિષ્ફળ હોઈએ. પતિ તરીકે સફળ હોઈએ, એક પિતા તરીકે નિષ્ફળ પણ હોઈએ.
પિતા તરીકે સફળ હોઈએ તો એક ભાઈના સંબંધ તરીકે આપણે નિષ્ફળ હોઈ શકીએ. બધી રીતે સફળ હોઈએ તો પાડોશી તરીકે નિષ્ફળ હોઈએ. માટે પ્રગતિને પૂર્ણ વિરામ હોતું નથી. નાના બાળકોના ચારિત્ર ઘડતર માટે એભલ ખાચર સમય આપે છે. ભાગવતની કથા એભલ ખાચરને ત્યાં થાય છે. શ્રુત્વા પુરાણમ સકલમ દત્વા વિપ્રાય દક્ષિણા પુનસ્તદશૃણોત પ્રેત્યા ચક્રે એવં ચ સપ્તશઃ. ભાગવતની કથા પૂર્ણ થઈ, 7 દિવસની કથાની પૂર્ણાહુતિ થઈ, આરતી ઉતરી એટલે ભૂદેવ પોથી સંકેલી દક્ષિણા લઈને જવાની તૈયારી કરે ને ત્યાં એભલ ખાચર કહે, ભૂદેવ હજુ એકવાર સંભળાવો. ફરીવાર ભાગવતની કથા શરૂ થઈને એ પૂર્ણ થઈ, ભૂદેવ જવાની તૈયારી કરે. એભલ ખાચર કે ભૂદેવ હજુ એકવાર સંભળાવો. આમ ક્રમની અંદર એભલ ખાચરે પુનસ્તદશૃણોત પ્રીત્યા ચક્રે એવં સપ્તશઃ 7 વાર ભાગવતની કથા સાંભળી. કાલે પૂર્ણાહુતિ છે, પરમ દિવસથી આપણે ભાગવત શરૂ કરવું છે. તમે કયો તો કરીએ. મુંબઈ જો કે અમારે પહોંચવાનું છે, પણ કેન્સલ કરી દઈએ. હાલો, તમારે જો ભક્તિ હોય તો. ખોટા ખોટા તો હા પાડો. અમને તો એમ થાય કે હા ભાઈ કઈ વાંધો નથી. સાત વાર ભાગવતની કથા સાંભળી. કલ્પના કરો કેટલી ભક્તિ હશે. ત્યાં ભગવાનને ન આવવું પડે? ગમે એટલા મિસકોલ કરો, કીડી ન આવે. ગોળની કે સાકરની ગાંગડી મૂકો તો તત્કાળ આવે. કેમ? તો કે એમાં એને રસ છે. એમ ભગવાનને પ્રેમમાં ભક્તિમાં રસ છે. ભગવાન સુધી પહોંચી શકે એની અટકળ શાના પરથી થાય? તો કે જેને ભગવાનની કથા સાંભળવામાં દોડ જાગે, ભગવાનના ગુણાનુવાદ અને કીર્તન ગમવા લાગે ને, તો એના પરથી એવી અટકળ થાય કે હવે આ જીવ ભગવાનનો થયો છે. કથામાં બેસવામાં જો કીડીઓ ચડતી હોય ને, તો વિચારવું. તમે તો શ્રદ્ધાવાન છો એટલે કંઈ કહેવાનું નથી મારે. ભાવ પ્રેમ અને રસપૂર્વક સાંભળે તો શ્રોતા. ભાવ વિના બેઠા હોય, રસ વિનાના હોય એને શું કહેવાય? છોતા. ભાવથી સાંભળે તો શ્રોતા, નહીં તો છોતા. અને મન જો ન લાગે તો સભા મંડપની અંદર સોતા. 7 વાર ભાગવતની કથા સાંભળી. પણ એમાં જ્યારે જ્યારે શ્લોક આવે, યદા યદા હિ ધર્મસ્ય ક્ષયો વૃદ્ધિશ્ચ પાપમનઃ તદા તુ ભગવાનીશમ આત્માનમ સૃજતે હરિ. જ્યારે જ્યારે ધર્મનો ક્ષય અને પાપની વૃદ્ધિ થાય છે ને, ત્યારે સ્વયં પરમાત્મા ભાગવત એકાંતિક ધર્મનું સ્થાપન કરવા માટે પધારે છે. આ શ્લોક આવે ને એભલ ખાચરની આંખોમાંથી દડ 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 આંસુડા પડવા લાગે. આજનું કળયુગનું આ કલુષિત વાતાવરણ જોતા લાગે કે ભગવાન આવવા જ જોઈએ. પ્રભુ ક્યારે પ્રગટ થશે? વિક્રમ સંવત 1861 શ્રાવણવદી એકાદશીની સાંજનો સમય છે. કથા પૂરી થઈ એટલે એભલ ખાચર ઉતરાદા બારના ઓરડે પગથિયા પાસે આમ લીંબ વૃક્ષ સામે મુખ રાખીને બેઠા. ઘેઘૂર લીમડો જોયો અને વર્ષો જૂની યાદની અંદર એભલ ખાચર ડૂબી ગયા અને એની બંને આંખોમાંથી શ્રાવણ ભાદરવો શરૂ થયા. એકલા બેઠા બેઠા એભલ ખાચર આ લીમડા સામે જોઈને ઘણી વાર આંસુડા સારતા જીવુબાને લાડુબાએ કહ્યું, બાપુ તમારે આજે તો કેવું જ પડશે, તમે શા માટે રડો છો?
ના બેટા, કઈ નથી બેટા. ના બાપુ, તમારે કેવું જ પડશે. અરે બેટા, પણ કઈ નથી. જુઓ બાપુ, અમે ઘણી વાર જોઈએ છીએ, અમે ચારેય બહેનો તમારી આજ્ઞામાં રહીએ છીએ. ભાઈ ઉત્તમ પણ આજ્ઞાંકિત છે. અમારાથી કઈ કચાશ રહેતી હોય તો આપ અમને કહી શકો છો. ના બેટા, એવું કઈ કારણ નથી. તો બાપુ શા માટે રડો છો? જો આજે આપ નહીં કહો ને, અમે કોઈ ભોજન કરવાના નથી. જીવબાને લાડુબાઈએ આજે એભલ ખાચરને એ વાત કરવા માટે મજબૂર બનાવી દીધા. આંસુડા લૂછતા એભલ ખાચર કહે, તો સાંભળો બેટા, આજે હું તમને વર્ષો જૂનો એક ઇતિહાસ સંભળાવું. આ લીમડાનો ઇતિહાસ. આ લીમડાને જોઈને શા માટે મને આંસુડા આવી જાય છે? મારી યુવાન અવસ્થાની અંદર હું બાબરિયા વાડની અંદર એકવાર ગામત્રે ગયેલો. પાછા ફરતી વખતે ઉમેજ ગામની સીમમાં એક લાખા કોળીની વાડીએ મારા ઘોડાને પાણી પાવા ગયો. ટાઢા લીમડાના છાયે વહેતા ધોરીએ ઘોડાએ પાણી પીધું અને ખાટલો ઢાળેલો એટલે હું થોડી વાર આડે પડખે થયો. ઠંડો પવન વાય. રસ્તાની પાસેની વાડીને એટલે બે સિદ્ધ સંન્યાસીઓ જળપાન કરવાને વિશ્રાંતિ કરવા માટે એ વાડીમાં આવ્યા અને એ જ લીમડાની હેઠે એ બે સિદ્ધો બેઠા. મોટા હતા ને એનું નામ હતું વિઠ્ઠલાનંદ અને નાના હતા એનું નામ હતું બાળાનંદ. બંનેના ભાલ એક તેજથી જગારા મારે, વચન સિદ્ધ પુરુષો. આમ તો આ વિઠ્ઠલાનંદ હતા ને એ આત્માનંદ સ્વામીના શિષ્ય હતા. દીકરાનો જન્મ થયો આ બાળાનંદ, એના જ દીકરાનો જન્મ થયો ને માનું મૃત્યુ થયું. ખોબા જેવું એ બાળક લઈને વિઠ્ઠલાનંદ રડતા રડતા આવ્યા કે સ્વામી, શું કરવું આ બાળકનું? માનું તો મૃત્યુ થયું. વચન સિદ્ધ સંત હતા આત્માનંદ સ્વામી બોલ્યા, વિઠ્ઠલાનંદ તું ધવડાવ ને. એટલે વિઠ્ઠલાનંદ હસવા લાગ્યા, અરે સ્વામી, હું પુરુષ, તમે શું વાત કરો છો? એ ભગવાન બધાનું ધ્યાન રાખે, તું ધવડાવ, તારા સ્તનમાં દૂધ આવશે. આત્માનંદ સ્વામી જેવા સમર્થ સિદ્ધના આશીર્વાદ અને વિઠ્ઠલાનંદના સ્તનમાં, પુરુષના સ્તનમાં દૂધ આવ્યું અને આ બાળકને મોટું કર્યું. સ્વામીના વચને બાપ દીકરો બંને સંસારનો ત્યાગ કરીને નીકળી ગયેલા સાચા સિદ્ધ હતા. વિઠ્ઠલાનંદની ઉંમર 8 થી 10 વર્ષની, બાળાનંદની ઉંમર, અને બાજુમાં બેઠા છે. વાત વાતમાં એક કાંકરી વિઠ્ઠલાનંદે લીધી અને ધોરિયા પાસે નાના નાના અનેક લીમડાના છોડવા કલકલિયા કરતા હતા. એમાં એક સરસ મજાનો લીમડાનો ભરાવદાર છોડ, એના પર કાંકરી ફેંકી અને વિઠ્ઠલાનંદ કહે, દેખ બાળાનंद, ये जो नीम का पौधा है ना, ये कोई सामान्य नहीं है, ये तो अक्षरधाम का मुक्त है. एक दिन ये नीम का पौधा भगवान को खींच के लाएगा. स्वयं परमात्मा इसके नीचे बैठेंगे. वर्षों तक धर्म ज्ञान वैराग्य भक्ति की बातें होगी और अनंत जीवों का कल्याण करेगा. ये तो भगवान का मुक्त है. એભલ ખાચર આ બધી વાતો સાંભળે, પોતે મુમુક્ષુ હતા કે આ લીમડો જો ભગવાનને ખેંચીને લાવતો હોય તો આ લીમડાને તો મારે જ લઈ જવો. ખેતરના માલિકને પૂછી ઘોડાનો પાવરો સાફ કરી અને માટીના પિંડ સાથે એ નાના છોડને ઉપાડી લીધો અને મારતે ઘોડે એભલ ખાચર ગઢડે આવ્યા. મનમાં વિચાર કર્યો કે આ લીમડાને મારે ક્યાં રોપવો. અંતે નિર્ણય કર્યો કે 4 બારના ઓરડા છે, તો દરેક ઓરડામાંથી ભગવાનના લીમડા નીચે બેઠા હોય ને એવા દર્શન થવા જોઈએ. અને એટલા માટે દરબાર ગઢના બરાબર મધ્ય ભાગમાં એ લીંબ વૃક્ષને રોપ્યું છે.
અને આમ વાત કરતા કરતા એભલ ખાચરથી ધ્રુસકું મુકાઈ ગયું. બેટા, આ લીમડાને જોઉં છું ને ત્યારે મને દુઃખ એ વાતનું થાય છે કે આ લીમડો ભગવાનને ક્યારે લાવશે. મને વિશ્વાસ છે એ વિઠલાનંદના શબ્દની અંદર એક દિવસ તો ભગવાન આ વૃક્ષ નીચે જરૂર આવશે. પણ બેટા, મારું શરીર વૃદ્ધ થયું, શરીર શિથિલ થયું, મારો દેહ પડી જાય ને પછી ભગવાન આવે તો મારું શું? આયુષ્ય નિરતન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ. નદીના જળમાં ઊભા રહીને કોક ખોબો પાણીનો ભરે અને એક એક ટીપાથી હાથનું પાણી સ્રવતું જાય ને, એમાં શરીર રૂપી ઘડાની અંદર જ્યાં સુધી પ્રારબ્ધ રૂપી તેલ છે ને ત્યાં સુધી હાથમાં પ્રગટે છે. જ્યારે એ પ્રારબ્ધ પૂર્ણ થાય ત્યારે આ દેહનો પણ નાશ થઈ જાય. અને ભાઈ, ક્યારે નાશ થાય એનું કોઈ નક્કી છે? એ તો ગઢપણ આવે ત્યારે જ થાય એમ નહીં, ગમે ત્યારે થઈ જાય. છોટી સી જિંદગાની એની છોટી સી કહાની, મહાજ્ઞાની કહે ધ્યાની, અંતે ફાની તો થવાની, બાળપણની નાદાની ખેલ કૂદમાં જવાની. યુવાનો બેઠા છે ને પૂછું, તમે કાલે નાના હતા, ગામની સ્કૂલમાં ભણતા, ગુલ્લી મારીને રમવા જતા, બાળપણ તો એવું જ હોય ને. ક્યારે મોટા થઈ ગયા ખબર પડી? બાળપણની નાદાની ખેલ કૂદમાં જવાની, અડધી જિંદગી ઊંઘમાં જવાની. 80 વર્ષ કોઈ હવે બહુ જીવતા નથી, પણ અડધી ઊંઘમાં જાય. કેટલા વધ્યા? હે 40. બાળપણના 10 વર્ષ કાઢી નાખો, કેટલા વધ્યા? વૃદ્ધાવસ્થામાં શરીર શિથિલ થઈ ગયું હોય, દેખાતું ન હોય, શરીર ચાલતું ન હોય, હવે એ છેલ્લા શ્વાસેમાં કંઈ થવાનું ન હોય, એ 10 કાઢો, વધ્યા કેટલા? અને આ 20 કઈ નેટ વર્ષ છે. આમાં લગ્ન કરવાના, જમવાનું, પરણવાનું, વરા ખરા બધા પ્રસંગ કરવાના, કમાવાનું. કલ્પના કરો, આપણા જીવના કલ્યાણ માટે કેટલો સમય વધ્યો. આમ સાથે જોઈએ છીએ ને એટલે મને ને તમને એમ લાગે છે કે ઓ, આપણી પાસે તો હજુ ઘણું જીવન બાકી છે, પણ હાથમાં કંઈ આવે એવું નથી. માટે એ તો સમય મળે ને ત્યારે ભગવાન ભજવા મળે ને તો જીવનો પાર આવે. આજે એભલ ખાચર ખૂબ દુખી થયા છે. અડધી જિંદગી ઊંઘમાં જવાની, પછી યુવાની મસ્તાની આવવાની, યુવાની ન બેસવાની, નાચવાની, કૂદવાની. અરીસામાં જોતા હોય, વાળ બરાબર કરતા હોય, બોડી સ્પ્રે, કેટલા પરફ્યુમ છાંટે, પણ ક્યારે આનંદમાં ને આનંદમાં યુવાની નીકળી જાય ને ખબર ન પડે. અને અરીસામાં જોતા બાપ દાદાની યાદ આવવાની, માથે ધોળા થઈ જાય. ભાઈ દાદાએ આવા લાગતા હતા, હવે ભાઈ તમે દાદા થઈ ગયા. કોઈએ કહ્યું છે કે આપણું જીવન છે ને ઘડિયાળના 3 કાંટા જેવું. બાળપણ છે ને એ સેકન્ડિયા કાંટા જેવું, થોડી વારમાં પૂરું થઈ જાય. યુવાની મિનિટના કાંટા જેવી, સતત કાંટો ચાલતો હોય, ખબર ન પડે, પણ ક્યારે બહાર ઉપર આવી જાય નક્કી નહીં. અને વૃદ્ધાવસ્થા છે ને એ કલાકના કાંટા જેવી, કોઈ રીતે હાલે જ નહીં. ઘરમાંથી પ્રતિસાદ મળતો ન હોય, કોઈ એનું માનતા ન હોય, અને છતાંય જીવને વૃદ્ધાવસ્થાના કાંગરે પહોંચ્યા પછી ભગવાનના મંદિરે જવાનું મન ન થાય તો એ કલાકના કાંટાને ધન્યવાદ દેવાનું મન થાય કે ધન્યવાદ છે તમારી ધીરજને. ત્યારે જીવન બહુ ટૂંકું છે. આજે એભલ ખાચરને આંસુડા આવી ગયા. શું કરવું કઈ સમજાતું નથી. દીકરીઓ ધીરજ પણ કેમ આપે? બસ એક પોકાર દિલથી ઉઠે છે કે બસ પ્રભુ હવે જલ્દી આવો. પ્રભુ કેટલી રાહ જોડાવી છે. હે મેરા છોટા સા પરિવાર હરે આ જાવો એક બાર. મેરા છોટા સા
बहती है असुवन धार, हरिया जाओ एक बार। मेरा छोटा सा परिवार, हरिया जाओ एक बार। प्रभु याद तुम्हारी जब आती है, प्रभु याद तुम्हारी जब आती है, तन मन की सुध बिसराती है। तन मन की सुध बिसराती है। रह रह के मुझे तलसाती है। रह रह के मुझे तरसाती है। तन मन धन दो सब वार, हरिया जाओ एक बार। मेरा छोटा सा परिवार, हरिया जाओ एक बार। આજે એવલ ખાચરનું અંતર હૃદય પોકારવા લાગ્યું છે. બંને આંખોમાંથી આંસુડાની ધાર થવા લાગી. આંસુની દુનિયા બહુ અનોખી હોય છે. આ દુનિયાની અંદર જળ અનેક પ્રકારના છે. કોઈ બ્રાહ્મણને આપણે દાન આપીએ, દક્ષિણા આપીએ, પણ બ્રાહ્મણ ત્યારે જ દક્ષિણા સ્વીકારે જ્યારે યજમાનના હાથમાં જળ હોય. સંકલ્પ કરીને દાન આપે તો બ્રાહ્મણ દક્ષિણા સ્વીકારે. એમ વાલા ભક્તજનો, ભગવાન આપણી પૂર્ણ ભક્તિ ત્યારે સ્વીકારે જ્યારે સાધકની આંખમાં જળ હોય. ભક્તિનો છોડ જ્યારે સોળે કળાએ ખીલી ઉઠે ને ત્યારે એને આંસુડા રૂપી ફૂલ આવે છે. મોટા મોટા ભક્તો થયા છે ને, ભગવાનની પાછળ બહુ રડ્યા છે. એક એક આંસુડાનું બિંદુ પ્રભુના વિરહનું. પોતાના સ્વાર્થથી કે પોતાના જ સ્વભાવથી તો આખી દુનિયા રડે છે, પણ એક આંસુડું જો પ્રભુના વિરહમાં પડી જાય ને તો એ આંસુડું એ આંસુ નથી, પણ એ અમૃત છે. જીવાત્માને ભગવાન સુધી પહોંચાડનારું આંસુ છે. ચૈતન્ય મહાપ્રભુ જ્યારે સવારે ઉઠતા ને ત્યારે શિષ્યો ઓશિકાને નીચોડતા. બોલો, ઉદ્ધવજી જ્યારે વ્રજની અંદર ગયા કે નંદ ભુવન ક્યાં છે, ત્યારે કોઈએ કહ્યું કે આ રસ્તા વચ્ચે તમને પાણી દેખાય છે ને, આ કોઈ ખાબોચિયા નથી, આ આંસુડાનું પાણી છે. બસ તમે હાલ્યા જાઓ, જ્યાંથી આ પાણી આવતું હશે ને એ નંદજીનું આંગણું હશે. આ નંદ બાબા ને યશોદાની આંખના આંસુડા છે. જેણે જેણે ભગવાનનો વિરહ સહન કર્યો છે ને એની જ ભક્તિ ઉત્તમ કક્ષા સુધી પહોંચી છે. સાનિધ્ય કરતા પણ વિરહની અંદર ભક્તિ વિશેષ પાંગરે છે. ભગવાન જે ભક્ત પર બહુ રાજી થાય ને એને બહુ તલસાવે, બહુ તલસાવે. આજે એભલ ખાચરના આર્તનાદમાંથી પોકાર ઉઠ્યો. જ્યારે દિલથી પોકાર ઉઠે ને ત્યારે ભગવાન કે ભગવાનના ભક્ત જરૂર આવે, અને એ જ વખતે માચા ખાચર આવ્યા છે. સરદારથી કારિયાણી જતા હતા ને સાંજ પડીને ગઢડું આવ્યું. માચા ખાચરને થયું મારા મિત્ર એભલ ખાચરને ત્યાં જાઓ, અને એભલ ખાચરે એનું સ્વાગત કર્યું છે.
आवत ही हर्षे नहीं, नैनन नहीं सने, आवत ही हर्षे नहीं, नैनन नहीं सने। तुलसी वहाँ न जाइए, तुलसी वहाँ न जाइए, कंचन बरसे में, कंचन बरसे में। खूब भावती एबल खाचरे स्वागत કર્યું। કોઈ સ્વજન આવે, મિત્ર આવે ને જો એના પ્રત્યે આવકારના બે શબ્દ ન હોય, મીઠી વાણી ન નીકળે ને, તો તુલસીદાસજી મહારાજ લખે, તુલસી વહાન જાય મર કંચન બરસે મેં। સોનાના મેં વરસતા હોય ને એ ઘેર ન જાવું, એ તો સ્મશાન કહેવાય। એબલ ખાચરે ઝડપથી આંસુડા લૂછી નાખ્યા અને મિત્ર માચા ખાચરનું ભવ્ય સ્વાગત કર્યું। માચા ખાચર એ તો એક સંત છે। મધ્યના 37માં વચનામૃતની અંદર પણ માચા ખાચરની ભક્તિને મહારાજે વખાણી છે। આવા ભક્તરાજ માચા ખાચર મહારાજને કારિયાણી પધારવાનું આમંત્રણ આપીને નીકળેલા અને દુર્ગપુરની સીમમાં મિત્રને ત્યાં રાત્રિ રોકાયા। ફલાહાર કરીને પરિવાર સાથે માચા ખાચર બેઠા ને વાતોએ વળગ્યા। સત્સંગ ચાલે એમાં વાત વાતમાં જીવુબાઈએ માચા ખાચરને પ્રશ્ન પૂછ્યો કે ભાગવતની અંદર આવ્યું કે જ્યારે અધર્મ વ્યાપે ત્યારે ભગવાન પ્રગટ થાય, તો આજે પારાવાર અધર્મ વ્યાપ્યો છે તો ભગવાન ક્યારે પ્રગટ થશે? ત્યાં જ હસતા હસતા માચા ખાચર કેવા લાગ્યા, પ્રગટ થશે એમ નહીં બેટા જીવ, ભગવાન તો પ્રગટી ગયા છે। ભલ ખાચર કે મિત્ર શું વાત કરો છો? હા, આજે એટલા માટે તો મને આનંદ છે, જ્યારે મનગમતી વસ્તુ મળી જાય ને ત્યારે મન મોરલો બનીને નાચી ઉઠતું હોય છે। સ્વામિનારાયણ મોટા સંત છે એમ માનીને હું એના દર્શન માટે સરદાર ગયેલો, પણ મેં ભગવાનના દર્શન કર્યા, એના સંતો પાસે બેસી અને એના જીવનની વાતો સાંભળી, ભગવાનના ઐશ્વર્ય ચમત્કાર જોયા અને મને તો નિશ્ચય થઈ ગયો કે એબલ ખાચર સ્વામિનારાયણ મહાપુરુષ નહીં, એ તો ભગવાન છે, ભગવાન। શાસ્ત્રકારો કહે કે જે ભગવાનના ચરણની અંદર 16 ચિહ્ન હોય એ પરાત્પર પુરુષોત્તમ નારાયણ હોય। સ્વામિનારાયણ ભગવાનના ચરણની અંદર જવ, વજ્ર, જાંબુ, કેતુ, પદ્મ, અંકુશ, ઉર્ધ્વરેખા, અષ્ટકોણ, સ્વસ્તિક, કળશ, અર્ધચંદ્ર, વ્યોમ, ગોપદ, ધનુષ, ત્રિકોણ અને મીન, આ 16 ચિહ્નો છે। શું એની મૂર્તિ, એની લાવણ્યતા, એનું આકર્ષણ, અરે જોતા જ મૂર્તિ ચિત્તમાં ચોટી જાય। અરે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરે ને જીવોને સમાધિ થઈ જાય છે। અષ્ટ આવરણથી પાર જીવ ભગવાનના ધામની અંદર પહોંચી જાય છે। કેવા એના સાધુ, કેવા એના હરિભક્તો, શું એની વાત કરું। અરે સ્વામિનારાયણ ભગવાન તો એવા ભગવાન, એના સત્સંગી થાય, કંઠી બાંધે ને તો અંત કાળે દર્શન આપી અને ભગવાનના ધામમાં લઈ જાય। સર્વ એતે પ્યંત કાલે દુઃખ પ્રાપ્ય કિંચન વિમાનસ્થમ તમે વેશમ વિક્ષંતે સહપાર્ષદમ। વિમાન લઈ અને ભગવાન તેડવા આવે અને મરનારા જ ભગવાનને જુએ એમ નહીં, આજુબાજુના લોકોને પણ ભગવાનના દર્શન થાય। અને આમ કરી અને માચા કાચરે તો ભગવાનની કથા શરૂ કરી દીધી। સવારનો કુકડો બોલ્યો ને ત્યાં સુધી કથા ચાલે। પ્રેમથી બોલો જય સ્વામિનારાયણ। એકાદશીનું જાગરણ હતું। ભગવાનના ગુણાનુવાદ છે ને એ ભગવાનમાં પ્રીતિ પ્રગટાવવાનું સૌથી મોટું સાધન છે। સુત્વા ગુણાન, જ્યારે રૂકમણીજીએ ભગવાન કૃષ્ણના ગુણ સાંભળ્યા ને ત્યારે મનોમન નક્કી કરી લીધું કે વરુ
તો ભગવાનને વરુ પણ દંભ ઘોષના દીકરાએ શિશુપાળને ન વરુ. મહિમા સાંભળતા 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 જ પ્રીતિ દ્રઢ થતી હોય છે. આખી રાત્રિ સત્સંગ કર્યો અને આ પરિવારને નિશ્ચય થઈ ગયો કે સ્વામિનારાયણ તો ભગવાન છે. ત્યારથી નક્કી કરી લીધું અને માચા ખાચરને કહ્યું તો માચા ખાચર અમે ભગવાનની જ રાહ જોઈએ છીએ. આજથી અમે આખો પરિવાર નિયમ લઈએ છીએ કે દૂધ કે દૂધમાંથી બનતી કોઈ વસ્તુ જ્યાં સુધી ભગવાન નહીં મળે ને ત્યાં સુધી અમે જમીશું નહીં. નાની વાત છે હે, ભગવાન કઈ આમ નામ ન આવે હો, એના માટે કંઈક આપવું તો પડે. જે ભક્ત ભગવાનની માટે કંઈક કરે એને મળે. આ લોકની વસ્તુ આમ મળતી નથી. બે બેનો વાતો કરતા હતા કે આ સોનાનો હાર કેમ આવ્યો, કેવી રીતે આવ્યો? તો કે બહુ સીધી સાદી વાત છે. તમારા ભાઈ સાથે 4 દિવસ ઝઘડો કર્યો, 3 દિવસ રોઈ, 2 દિવસના અબોલા લીધા ને હઠ પકડી એટલે ચોથે દિવસે હાર આવી ગયો. સમજાય છે ને? આ લોકની વસ્તુ કઈ મળતી ન હોય તો ભગવાન તો ક્યાંથી મળે? આ પરિવાર નિયમબદ્ધ બન્યા છે. આ બાજુ 1861માં સરદારની અંદર પ્રબોધિની એકાદશીનો ઉત્સવ કરી અને સ્વામિનારાયણ ભગવાન ત્યાંથી કારિયાણી પધાર્યા. કારિયાણીનું પાદર ઢોલ શરણાઈ દુદુંબી ત્રાસાના નાદથી ગુંજી ઉઠ્યું. કાઠી રાજવીઓના ચળકતા ભાલા, કેડે શોભતી સોનાના મૂઠવાળી તલવાર, પીઠે બાંધેલી ઢાલ અને રેવાળી ચાલમાં ચાલતી એ જાતવંતી ઘોડીઓનો એવો માહોલ. રોજા ઘોડાની ડોકે હાથ રાખીને સ્વામિનારાયણ ભગવાન એના ઉપર વિરાજમાન છે અને ભગવાનના માચા ખાચરના દરબારગઢની અંદર વધામણા થયા. મોટી સભા ભરાઈને બેઠેલી છે. પૂર્ણ થઈ એટલે માચા ખાચરે મહારાજને કાનમાં કહ્યું કે પ્રભુ, અહીં નજીકમાં ગઢપુર છે, ત્યાંના રાજા એભલ ખાચર મારા પરમ મિત્ર છે, ભક્ત છે. તમારા દર્શન કરવાની બહુ ઈચ્છા હતી ને મહારાજ મેં એક દૂતને આપના આવ્યાના સમાચાર આપવા ગઢપુર રવાના કર્યો છે. એ જ વખતે મહારાજ મરક મરક હસ્યા. હવે એ હાસ્યને માચા ખાચર શું સમજી શકે? એ જ સમયે રાત્રિનો સમય અને આ બાજુ એભલ ખાચર, જીવુબા, લાડુબા આખો પરિવાર ભાગવતની કથા પૂર્ણ કરી અને ભગવત સ્મરણ કરતા કરતા નિદ્રાધીન થયા. જેવી નિદ્રા આવી એ જ સમયે આખા પરિવારને દેદીપ્યમાન એવા પ્રકાશને મધ્ય શોભતા દિવ્ય અક્ષરધામના દર્શન થયા. અનંત મુક્તો ભગવાનની સેવા કરી રહ્યા છે એવી સ્વપ્નમાં એને ઝાંખી થઈ અને અક્ષરના મુક્તો આ અભય રાજાને, આ પરિવારને કહેવા લાગ્યા કે હે અભય રાજા, સર્વ અવતારના અવતારી એવા ભગવાન તમારે ઘેર મુક્તોએ સહિત રહેશે. ગુણવંતા ગઢપુર ધામને અક્ષરધામ તુલ્ય બનાવશે. એભલ બાપુ, તમારા જેવા તો બીજા કોઈ ભાગ્યશાળી નથી. આખા પરિવારને આવા દર્શન થયા. જીવબા ને લાડુબા જાગી ગયા. સ્વપ્ન પૂર્ણ થયું. આનંદના સમાચાર જ્યાં બાપુને દેવા જાય ત્યાં તો એભલ ખાચર પણ પથારીમાં બેઠેલા. બાપુ, આપને નિદ્રા નથી આવતી? બેટા, નિદ્રા તો આવેલી પણ ખબર નહીં આ શાના શુકન દેખાય છે. આજે તો મને અક્ષરધામના દર્શન થયા ને મુક્તોએ મને આવી વાત કરી. હું તો જાગી ગયો પણ જોયું ને ત્યાં મને ભગવાન દેખાયા નહીં. બાપુની આ વાત સાંભળીને બંને બહેનો પણ બોલ્યા કે બાપુ, અમને પણ આવા દર્શન થયા છે. પ્રભુ આપણને કારિયાણી બોલાવે છે. માટે પ્રભુ, હવે આપણે સંદેશાની રાહ નથી જોવી. ચાલો બાપુ, આપણે સવારે જ કારિયાણી નીકળીએ. અને આ બાજુ સવારે ઉઠી અને કારિયાણી જવાની તૈયારી કરે ને ત્યાં તો દૂત કારિયાણીથી આવી ગયો છે અને એણે સમાચાર આપ્યા છે. પરિવારને ખૂબ આનંદ થયો અને એ દૂતને કંસાર જમાડ્યો છે. સૌએ પ્રમાણ કર્યા
ત્યાંથી પ્રયાણ કરીને ત્યાંથી આગળ નીકળે ત્યાં ગામને ગોંદરે વાછરડી સાથે ગાય મળી, જળ ભરીને આવતી કુંવારી કન્યાઓ મળી, વેદ મંત્રો બોલતા વિપ્ર મળ્યા, ફૂલછાબ ભરીને માળી મળ્યા, શુભ શુકનો થવા લાગ્યા. ભગવાનના દર્શન માટે જાય છે એટલે ટોપલો ભરીને ફૂલહાર લઈ અને એભલ ખાચર આ બાજુ કારિયાણી આવે છે. ભગવાનની મૂર્તિ અખંડ મનમાં રમે છે. ઉગામેડી નિંગાળા ઝીંઝાવદર થઈ અને જ્યાં કારિયાણીની હદમાં પહોંચ્યા, એક ગામ છેટે છે. ભગવાનના દર્શનનો મહિમા જાણી અને આ પરિવાર ગાડા પરથી નીચે ઉતરી ગયા અને પગપાળા ભગવાનના દર્શને ચાલવા લાગ્યા. અષાઢ ઋતુની અંદર વેગવંતી નદીઓ જેમ એના પીવર સમુદ્રને મળવા ઉતાવળી હોય ને, એમાં ભક્તિની સરિતા દોડતી દોડતી કારિયાણી પધારે છે. અને એ જ વખતે માચા ખાચરે એને ઉતારા કરાવ્યો. પણ વારે વારે ભલ બાપુ પૂછે કે માચા ખાચર, શ્રી હરિ ક્યાં છે? મને ભગવાનના દર્શન કરાવો, અમને ભગવાનના દર્શન કરાવો. અતિ ઉત્કંઠા જોઈ અને માચા ખાચર મહારાજના દર્શને આ પરિવારને લઈ જાય છે. અને પ્રથમ વાર આ પ્રેમી પરિવારે સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા છે. આ પરિવારની આંખોમાંથી હરખના આંસુડા પડવા લાગ્યા. જે આંસુડાને પામીને આજે કારિયાણીની ભૂમિ પણ ધન્ય ધન્ય બની. સૂર્યપ્રભા અને સોમા દેવીએ પંચાંગ પ્રણામ કર્યા. માચા ખાચરે પરિચય કરાવ્યો કે પ્રભુ, આ ગઢડાના રાજા મારા મિત્ર એભલ ખાચર છે. જીવબા ને લાડુબા આવ્યા, આ બંને એના દીકરી છે. મહારાજે બંને બહેનોના માથે હાથ મૂકી દીધો. રાધિકા અને લક્ષ્મીજીનો અવતાર આ બંને બહેનો હતા. દાદા ખાચર આવ્યા. એ વખતે આ ઉત્તમ કુમારની ઉંમર 3 વર્ષ 9 મહિના અને 23 દિવસની હતી. 3.5 વર્ષની ઉંમર, વાંકડિયા વાળ, નિર્દોષ આંખો ને મહારાજની સામે આ દાદો ટગર ટગર જુએ. મહારાજ આ ગઢડાના પાટવી કુંવર છે, એભલ ખાચરના દીકરા છે. મહારાજે દાદાના વાંકડિયા હાથમાં ચારે આંગળા આમ ફેરવા અને દાદાનું મસ્તક મહારાજે પોતાના ખોળામાં મૂકી દીધું. ને મહારાજ એટલું બોલ્યા કે આ તો અમારાય દીકરા છે, અમે આના માટે જ આવ્યા છીએ. આટલું જ્યાં મહારાજ બોલ્યા ને, માચા ખાચરના ધબકારા વધી ગયા. હો, આ પરિવાર એટલો પ્રેમી છે. જો થોડી વાર વાત થઈ ને તો ભગવાન કારિયાણી રોકાશે નહીં, સીધા ગઢડા નીકળી જશે. મહારાજ, પ્રભુ એક વરદાન માંગવું છે, બોલો ને. માચા ખાચર કહે, પ્રભુ મને વચન આપો, વસંત પંચમીનો ઉત્સવ કારિયાણીમાં કરવો. કઈ વાંધો નહીં બાપુ, જો તમારો ભાવ હોય તો અમે તમને વચન આપીએ છીએ કે વસંત પંચમીનો ઉત્સવ અમે અહીં કારિયાણી કરીશું. ભગવાન વચનથી બંધાયા. એભલ ખાચર કહે, મહારાજ, જ્યાં સુધી તમે ગઢડે નહીં આવો ને ત્યાં સુધી અમે તમને છોડીને નહીં જઈએ. પરિવાર પણ કારિયાણી રોકાયો છે. બહુ અદ્ભુત કથાઓ છે. બહુજન હિતાય બહુજન સુખાય. કારિયાણીની અંદર તળાવ ખોદાયું છે, ભર્યું કર્યું. તળાવની પાળે બેસી અને મહારાજે રંતીદેવ રાજાનું વિસ્તારથી આખ્યાન કહ્યું છે. સુવ્રત મુનિ કહે છે, રાજન, કારિયાણીની અંદર વસંત પંચમીનો ઉત્સવ પણ પૂર્ણ થયો. 4 દિવસ વીતી ગયા અને એક દિવસ એભલ ખાચર મહારાજની પાસે આવીને કહેવા લાગ્યા કે પ્રભુ, હવે ક્યારે ગઢપુર પધારવું છે? મહારાજ કહે, બાપુ, તમારો આટલો ભાવ છે ને, હવે રાત્રિ પણ રોકાવું નથી. આપણે અત્યારે નીકળી જઈએ, સવાર પડે ને ત્યાં સુધીમાં આપણે ગઢપુર પહોંચી જઈએ. સુવ્રત મુનિ કહે છે, રાજન, માચા ખાચરની રજા માગી અને મહારાજ સંતો ભક્તોના સંઘની સાથે ગઢડે જવા માટે નીકળી ગયા છે. અને થોડી વારમાં જ આ ગઢપુરની અંદર હવે મહારાજ પધારી રહ્યા છે. આ બાજુ શાળા ગાલોને મારતે ઘોડે ભલખાચરે ગઢપુરમાં મોકલ્યા છે.
તમે અત્યારે ગઢપુર જાઓ, ગઢપુરની ગલી ગલીને સ્વચ્છ કરી દો, એક એક ઘરના આંગણે રંગોળીઓ પૂરો, દીવડાઓ પ્રગટાવો, સ્તંભ મૂકો, સોનાની દાંડીવાળી ધજાઓ ફરકાવો, અને આમ ગઢપુરની અંદર ભગવાનના આગમનની ભવ્ય તૈયારીઓ થવા લાગી છે. ઠેક ઠેકાણે નર નારીઓ ચોખા, કંકુ, પુષ્પ, મોતી, અબીર, ગુલાલ, આરતી વગેરેની તૈયારી કરી અગાશી અટારીમાં ગોઠવાઈ ગયા છે. આજે સૌના અંતર હરખના હિલોળે ચડ્યા છે. આજે ઉન્મત ગંગા પણ ભગવાનના આગમનની રાહ જોઈ રહી છે. કારિયાણીથી નીકળીને રસ્તામાં આવતા ગામડાને પાવન કરતા કરતા મહારાજ રાધાવાવ પધાર્યા. થોડી વાર ત્યાં વિશ્રાંતિ લીધી અને શણગારેલા રોજા ઘોડા પર મહારાજ વિરાજમાન થયા. બંને બાજુ છત્ર ચામર વાળા પાર્ષદો છે. સુવર્ણના ઈંડા વાળું મોટું છત્ર છે. મુક્તાનંદ સ્વામી આદિક સંતો પાછળ આવે છે. શરણાઈના સૂર વાગી રહ્યા છે. કાઠી દરબારોના મોટા સંઘની સાથે ભગવાન આવે છે. અરે આજે તો અમારે ધન્ય ઘડી, અમારા માટે ધન્ય પળ. આવો ભગવાનને ભાવ અને પ્રેમથી તાળીઓ પાડીને પેલા રીઝવીએ તો ભગવાન આવે. હો હે હારે ધન્ય ધન્ય ઘડી છે આજની. હરે પ્રેમ સે તાળી. ધન્ય ઘડી છે રૂડી ખબરો આવી છે મહારાજની. ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની. હરે ધન્ય ધન્ય ઘડી છે આજની. જય હો. સ્વયંસેવકો બંને વિભાગની અંદર કરતાલ આપજો. આપણે હવે થોડી વાર કરતાલ સાથે ચાલો. હે હારે સખી મળી મળી મંગળ ગાય છે. હરે સખી મળી મળી મંગળ હે ગાય. અતિ આનંદ ઉભરાયો જાય છે. ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની. હરે ધન્ય ધન્ય ઘડી છે આજની. જે રાજમાર્ગ પરથી મહારાજ પધારવાના હતા એ રાજમાર્ગ પર અત્તર જળના છંટકાવ થયા છે. સાચા મોતીડાથી બનાવેલી એ રંગોળીઓમાં બહેનોએ દીવડાઓ પ્રગટાવ્યા છે. એક એક ઘરના આંગણે તોરણો બાંધ્યા છે. આજે ગઢપુરનું એક એક રજાકણ ભગવાનને પોકારી રહ્યું છે કે હે પ્રભુ, હે પ્રાણ આધાર, પ્રભુ આપ પધારો, પ્રભુ આપ પધારો. હે હારે સખી મળી મળી મંગળ ગાય છે. હરે સખી મળી મળી મંગળ ગાય છે. હારે સખી મળી મળી મંગળ ગાય છે. હરે સખી મળી મળી મંગળ ગાય. હે અતિ આનંદ ઉભરાયો જાય છે. ધીરે ધન્ય ધન્ય ઘડી છે આજની. હરે ધન્ય ધન્ય ઘડી છે આજની. થોડા યુવકો ઊભા થઈને આવો. ભગવાન પધારી રહ્યા છે પણ વધામણા તો કરવા પડે ને. આગળના ભાગમાં નાના બે રાઉન્ડ બનાવીને આપણે રાસ લઈએ.
ભગવાન પધારતા હોય ને આપણે સામયા તો કરવા પડે હો. જુઓ મહારાજ સંઘ સાથે હાયલા આવે છે. ઉજળના